બજેટ આ વખતે જેની સૌથી ઓછી ચર્ચા થઈ તે શબ્દ, જો કે જાહેરાત બાદ બજેટે લોકોને ચોંકાવી દીધા. જે વર્ગને બજેટે સૌથી વધુ આપ્યું તે વર્ગ છે મધ્યમ વર્ગ. એક રીતે મિડલ ક્લાસ માટે આ બજેટ ઐતિહાસિક સાબિત થયું છે. તેનું કારણ એ છે કે મધ્યમ વર્ગનો કોઈ પરિવાર મહિને 1 લાખ રૂપિયા કમાતો હશે તો પણ પરિવારે 1 રૂપિયાનો પણ ટેક્સ હવે નહીં ચૂકવવો પડે. સીતારમણે મધ્યમ વર્ગને એક રીતે ચિંતા મુક્ત કરી દીધા છે. બીજી તરફ ટેક્સ સ્લેબમાં ફરી એકવાર ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે. દરેક સ્લેબમાં આવતા કરદાતાઓને ફાયદો જ ફાયદો છે. ક્યારે કેવું છે મધ્યમ વર્ગનું આ બજેટ, જોઈએ આ રિપોર્ટમાં. 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં. આ જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટમાં કેન્દ્ર સ્થાને છે. મધ્યમ વર્ગ માટે અત્યાર સુધીની આ મોટી રાહત છે. આ પહેલા 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત હતી, જેમાં હવે 5 લાખનો વધારો થયો છે. આ બાબત બજેટને મધ્યમ વર્ગનું બજેટ બનાવે છે. હવે મહિને 1 લાખ રૂપિયા કમાતા મધ્યમ વર્ગીય પરિવારને ઇન્કમ ટેક્સ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. 12 લાખ રૂપિયાની આવકમાં કેપિટલ ગેઇન્સ જેવી સ્પેશિયલ ઇન્કમનો સમાવેશ નથી થતો. મોટી વાત એ છે કે 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનને કારણે કુલ કરમુક્ત આવક 12,75,000ની થશે. એટલે કે 12 લાખની આવક ધરાવતા પરિવારને હવે પહેલાની સરખામણીમાં વર્ષે 80,000નો ફાયદો થશે. આ ફાયદો પગારદાર કરદાતાને જ મળવાનો છે. અહીં એ પણ વાત ઉલ્લેખનીય છે કે આ ફાયદો નવી કર વ્યવસ્થા અપનાવનારા કરદાતાઓને જ મળશે. તો 7 લાખ રૂપિયા ઉપર જો કોઈ કમાય અને એની ઇન્કમ એક આપણે ઉદાહરણ તરીકે લઈએ કે 12 લાખ રૂપિયા છે, તો એ 12 લાખ રૂપિયા ઉપર 1.5 લાખ જેટલો ટેક્સ ભરવો પડતો હતો. આજના આ બજેટના પ્રાવધાન પછી મધ્યમ વર્ગને 15 લાખ રૂપિયા સુધી જો એ કમાય તો 1,05,000 જેટલો ટેક્સ આવશે. એટલે ઇન્કમ 12 લાખની 15 લાખ, 3 લાખ વધારે, અને ટેક્સ જુઓ તો 1.5 લાખને બદલે 1,05,000. બજેટમાં નવી કર વ્યવસ્થામાં આવકવેરાના સ્લેબમાં ઘરમૂળથી ફેરફાર થયા છે, જ્યારે જૂની કર વ્યવસ્થાને યથાવત રાખવામાં આવી. નવી વ્યવસ્થાના દરેક સ્લેબમાં કરદાતાઓનો ફાયદો વધ્યો છે. સૌથી પહેલા કર માળખા પર નજર કરીએ તો હવે 4 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત કરાઈ છે, જે અગાઉ 3 લાખ સુધી હતી. 5% ટેક્સના આવરણમાં 4 થી 8 લાખ સુધીની આવકનો સમાવેશ થાય છે, જે પહેલા 3 થી 7 લાખ હતી. 8 થી 12 લાખ સુધીની આવક પર હવે 10% ટેક્સ ચૂકવવો પડશે. આવકની આ મર્યાદા પહેલા 7 થી 10 લાખ હતી. 12 થી 16 લાખની આવક પર હવે 15% ટેક્સ ચૂકવવો પડશે, જે પહેલા 10 થી 12 લાખ હતો. 20% સ્લેબમાં આવકની મર્યાદા પહેલાના 12 થી 15 લાખથી વધીને હવે 16 થી 20 લાખ સુધીની થઈ છે. 20 થી 24 લાખ રૂપિયા સુધીની આવક પર હવે 25% ટેક્સ મળશે, જ્યારે 30%ના સ્લેબ હેઠળની આવક પહેલાના 15 લાખથી વધારીને 25 લાખ કરવામાં આવી છે. આવકવેરાના સ્લેબમાં મહત્વની વાત એ છે કે આ વખતે 25%નો સ્લેબ પહેલી વખત રજૂ કરવામાં આવ્યો છે, જે 20 થી 24 લાખની આવક પર લાગુ પડશે. હવે જો આવકના સ્લેબ પ્રમાણે થનારા વધારાના ફાયદા પર નજર કરીએ. લાખની આવક પર કરદાતાને 30,000નો વધારાનો ફાયદો થશે. 9 લાખની આવક પર 40,000નો, જ્યારે 10 લાખની આવક પર 50,000નો ફાયદો થશે. 11 લાખની આવક પર 65,000નો ફાયદો થશે. તો 12 લાખની આવક પર 80,000નો ફાયદો થશે. 16 લાખની આવક પર 50,000નો, જ્યારે 20 લાખની આવક પર 90,000 રૂપિયાનો ફાયદો થશે, અને 25 લાખની આવક પર 1,10,000 રૂપિયાનો વધારાનો ફાયદો થવાનો છે. નાણામંત્રીનો દાવો છે
કે આવકવેરા સહિતના પ્રત્યક્ષ કરવેરાના દરમાં ઘટાડાથી સરકાર 1 લાખ કરોડની આવક જતી કરશે. જો કે જાણકારોનું માનીએ તો મધ્યમ વર્ગના હાથમાં વધુ રૂપિયા આવશે તો તેનો સીધો ફાયદો અર્થતંત્રને થશે. કે ડિસ્પોઝલ ઇન્કમ જે આપણે કહીએ, કારણ કે જેમ ટેક્સ બચે, તમે સમજો કે જે 12 લાખ રૂપિયા સુધી કમાય છે એને સીધો જ 80,000 રૂપિયાનો ટેક્સનો ફાયદો છે. એવી રીતે 18 લાખ સુધી કમાય એને સીધો જ 60,000નો ટેક્સનો ફાયદો છે. તો આવા ઓછામાં ઓછા 4 થી 5 કરોડ લોકોને જુદી જુદી રકમનો ફાયદો થશે અને આ બધા જ રૂપિયા એ ઇકોનોમીમાં આવશે, કન્ઝમ્પશનમાં આવશે અને એને કારણે જે અત્યારના વર્લ્ડમાં જે ડિમાન્ડ એક બહુ મોટો ઇસ્યુ છે, કન્ઝમ્પશન થતું નથી, એ ઇન્ડિયન ઇકોનોમી એ રોબસ્ટ ઇકોનોમી તરફ જશે. મધ્યમ વર્ગ એટલે કે મિડલ ક્લાસ જ દેશના અર્થતંત્રનું સૌથી મોટું ચાલક બળ છે. કેમ કે મધ્યમ વર્ગ જીવન નિર્વાહ પાછળ સૌથી વધુ ખર્ચ કરે છે અને આ જ કારણ છે કે મધ્યમ વર્ગ આર્થિક રીતે સદ્ધર થાય એટલે અર્થતંત્ર આપોઆપ આગળ વધે. એક અહેવાલ પ્રમાણે ગુજરાતની વસ્તીમાં મધ્યમ વર્ગનું પ્રમાણ 35% જેટલું છે, જેમાં 50 કરોડ જેટલા લોકો આવે છે. આ સંખ્યા 2046 સુધી વધીને 100 કરોડ કે પછી વસ્તીના 60% થવાની ધારણા છે. આ આંકડા પોતાનામાં ઘણું બધું કહી જાય છે. જે પરિવારની વાર્ષિક આવક 6 લાખથી 30 લાખ સુધીની છે તે સામાન્ય રીતે મધ્યમ વર્ગ કહેવાય છે. આ વર્ગમાં 10 થી 12 લાખની આવક ધરાવતા વર્ગનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. આ જ કારણ છે કે આ બજેટમાં કેન્દ્ર સરકારે મધ્યમ વર્ગને સૌથી વધુ મહત્વ આપ્યું છે. लेकिन ये बजट देश के नागरिकों की जेब कैसे भरेगी, देश के नागरिकों की बचत कैसे बढ़ेगी और देश के नागरिक विकास के भागीदार कैसे बनेंगे, જાણકારોનું માનીએ તો ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર કરવા પાછળનું એક કારણ નવી ટેક્સ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનું છે. 2020માં કેન્દ્ર સરકારે નવી ટેક્સ વ્યવસ્થા લાગુ કરી ત્યારે કરદાતાઓ આ વ્યવસ્થામાં જોડાતા ખચકાતા હતા. જો કે 5 વર્ષમાં નવી વ્યવસ્થામાં સતત નવા લાભ આપવામાં આવ્યા. નાણામંત્રીનું માનીએ તો દેશના 65% કરદાતા નવી કર વ્યવસ્થાને અપનાવી ચૂક્યા છે, જેને જોતા હવે 2-3 વર્ષમાં જૂની કર વ્યવસ્થા ભૂતકાળ બની જાય તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.